ખબર છે અને જેણે હાથે હળ આંક્યા છે એને ખબર હશે હળ છોડવાનું હોય ને ત્યારે થોડુંક સાહે ચડાવીને પછી હળ છોડવામાં આવે છે. ઘણા ત્રણ પાનાનું પુસ્તક લખે ને હેઠે લખે સમાપ્ત. તારા બાપનું છે સમાપ્ત થઈ જાય, તારું સમાપ્ત થાય ત્યારે તો ઓલાનું શરૂ થાય છે. ભલા માણસ એમ આપણી પરિસ્થિતિ એવી છે, આત્મા કેવો છે એ આપણને ખબર નથી, પણ આપણે એનો પરિચય નથી કરી શકતા, એટલે એને ઠોકરું મારીએ. તમારો મિત્ર કોણ? તમારા વિચારો. એમ આપણા ગમે એવા વિચારો આપણે હારા મળે છે ને લાગવા, ત્યારે આ પરિસ્થિતિ ખરાબ થાય છે. ભલા માણસ હાલો ને કાર્ય સારું. ભવિષ્યની અને ભૂતકાળમાં બેયમાં રહેશો તો વર્તમાન ચૂકી જશો, અને જે વર્તમાન ચૂકે એનું ભવિષ્ય. હું જે 1 મહિનો મૌન રહું છું, મને જે આનંદ આવે છે, અને એ લોકોને જે સ્વીટ મળે છે, મારે મૌન હોય એટલે 2 દી મૌન રહેજો. શરૂઆતના દિવસોના જે ક્યારેય મૌન ન રાખ્યું હોય ને તમે ખતરો કરજો, અંદરથી બહુ દેકારો આવશે. જે વાત મેં મૂકી હતી ત્યાંથી વાત ચાલુ કરું છું. પ્રસંગો ગમે એટલા લેતા હોય, પણ જ્યાં જ્યાં પ્રસંગ મૂકું ત્યારે એક અનુસંધાન મૂકી દેતો હોઉં. ખેડૂ છું ને, હાથે હળ આંક્યા છે, ખબર છે. અને જેણે હાથે હળ આંક્યા છે એને ખબર હશે હળ છોડવાનું હોય ને ત્યારે થોડુંક સાહે ચડાવીને પછી હળ છોડવામાં આવે છે. એમણામ હળને મૂકીને વયા ન જતા, ખેડવાનું બાકી છે તો એક સાહે ચડાવીને પછી બળદ છૂટતા થશે. એમ જીવનને સાહે ચડાવીને મૂકશું ને તો બીજો જોહે ને ખબર પડશે કે જે ખેડવાનું બાકી છે એનો સાહે ચડેલો છે. ઘણા ત્રણ પાનાનું પુસ્તક લખે ને હેઠે લખે સમાપ્ત. તારા બાપનું છે સમાપ્ત થઈ જાય, તારું સમાપ્ત થાય ત્યારે તો ઓલાનું શરૂ થાય છે. ભલા માણસ કઈ દરિયા તણો ક્યારો કીધો એનો કુવો ઈ કેવડો હશે, એ જ કોસ હા કનનાર ઈ કેણો તો ગુબો ક્યાંગ છે. અન ધરતી તણો પીડો કર્યો રજલાયો ઈ ક્યાંથી હશે, જગજાગ ફેરવનાર ઈ કુંભાર ગુબો ક્યાંગ છે. અન બબે મસાલો બાળતો, એ બબે મસાલો બાળતો નજવાળતો ઊભો મસાલી ક્યાંગ છે. પણ આ બધું જોવા તણી દિલ જંકના ખટકી રહી, અન બ્રહ્માંડ ને ભટકી રહી, એ બ્રહ્માંડ ને ભટકી રહી, અંતે મતી અટકી ગઈ. દરિયા તણા કવિ એમ કે આ બ્રહ્માંડમાં બધે આટા મારી લ્યો તો બુદ્ધિ અટકી જાય છે. વેદ એમ કે નેતિ બધું લખ્યા પછી વ્યાસ ભગવાન જેવા મહાપુરુષ એમ કે તારો સાગરની સાય કરું અને આખા પૃથ્વીની જેટલા વનરાય છે એની કલમ કરું તો તારો રસ લખ્યો ન જાય. ગાવા ગાવા મારે માડી તારા ગીત, એ ગાવા ગાવા મારે માડી તારા તા તો શબ્દના એ સીમાડા માડે ત્યાં પુરા થયા. વાતી દિયા તારું ગાવા જાય તો શબ્દના સીમાડા પૂરા થઈ જાય, અને પૂરું થાય પછી તો તારું શરૂ થાય છે. એમ આપણી શ્રદ્ધા, વાત જ્યાં મેં મૂકી હતી ત્યાં લઈ, આપણામાં કેટલી શ્રદ્ધા છે એના ઉપર આધાર છે. આપણે કઈ રીતે માનીએ છીએ? વ્યક્તિ એની છે, પણ જ્યાં સુધી એનો પરિચય ન થાય ત્યાં સુધી એના પ્રત્યે તમને અહોભાવ પ્રગટ નહીં થઈ શકે. એમ આપણી પરિસ્થિતિ એવી છે, આત્મા કેવો છે એ આપણને ખબર નથી, પણ આપણે એનો પરિચય નથી કરી શકતા, એટલે એને ઠોકરું મારીએ છીએ. પણ એનો પરિચય કોણ કરાવે? એનો પરિચય તમારું ભજન કરાવે, તમારો મિત્ર કરાવે. તમારો મિત્ર કોણ? તમારા વિચારો. સાચો મિત્ર તો એ જ છે ને, તમારા વિચારો. અને તમે હાથમાં આપણે લેજો, દરેકના વિચારો હોના સંતાન જેવા હોય. આપણો દીકરો ગમે એવો હોય, પણ આપણો દીકરો હારો જ લાગે ને આપણને, નકર ભલે ને રોન કાઢતો હોય.
તો આપણે સારો લાગે છે. એ જ કઠણાઈ છે. એમ આપણા ગમે એવા વિચારો આપણે હારા મળે છે ને લાગવા, ત્યારે આ પરિસ્થિતિ ખરાબ થાય છે. પેલા એ વિચારો ઓળખાઈ જાય તો જ માણસનો ઉદ્ધાર થાય. પણ વાત એ છે કે તમારે આપણી અંદર જ્યાં સુધી ભરોસો નહીં આવે તો હામાં ભગવાન ઊભા હશે તોય નહીં દેખાય, ને હારે ગુરુ હશે એ નહીં દેખાય. દાખલો કે હા, રામાયણનો દાખલો લઈ લ્યો તમે. આપણે દક્ષના સંતાન તો નથી ને. મહારાજ દક્ષના દીકરી માં સતી શિવ સાથે લગ્ન થયા છે, પણ અહમ છે અંદર, ઘમંડ છે અંદર કે હું દક્ષની દીકરી. એ વિચારો શિવ સાથે એને મેળ ન થયો. અને આપણે જાણીએ છીએ 1 ત્રેતાયુગમાં આવી શંભુ ગયે કુંભજ ઋષિ પાઈ સંગ સતી જગજનની ભવાની. ભવાનીની ભગવતીને સતીને લઈ અને કુંભજ ઋષિના આશ્રમે આવે છે. કુંભજ ઋષિ ભગવાન મહાદેવને દંડવત પ્રણામ કરે અને સતીને ઘમંડ ચોકા જેની પાસે આવ્યા તો આપણને પગે લાગે, એ હું આપણને સંભળાવે. આજો ઘમંડ હતો, સમજી ન શક્યા. અને પરત ફરે છે 9 દિવસ પછી કુંભજ ઋષિના આશ્રમમાં 9 દિવસ રોકાણા છે મહાદેવ. અને એ જ વખતે ભગવાન રામની જ કથા કુંભજ ઋષિના મુખેથી ભગવાન શિવે સાંભળી, સતીએ તો ન સાંભળી. અહીંયા આપણે હારે કોક આવ્યા ને શું કહે ડાયરામાં હું સાંભળે વગર નવી જાય. આખી લાપસી ટનાટન હોય પણ એની અંદર જે ઘરનું ઘી નાખ્યું હોય ને પણ અમુક કોરી ગોળિયું રહી જાય લાપસીમાં. ગોંગડા નડે બહુ. એ કોરા રે ને હવા જ બગાડે છે. એટલે જેવા તેવાને હારે રાખવાય નહીં. હું તો એમ એકલા રહેજો એવું લાગે તો, પણ હવા જ બદલાવે નહીં. આપણે હારે લઈએ ઘડી ઘડી ઠોમે હાલો કરો નીકળવું. અને મારા ઘણા વર્ષ છે એક ભાઈની મેં જીપ ભાડે લઈને ગયેલો. ત્યારે તો જીપ હોય એટલે તો કોકને એમ થાય કે જાણે હેલિકોપ્ટર. એ સમય એટલે એ સમય એટલે કઈ 97 એ જેની જીપ લઈ ગયો એ વારા ઘડીએ 12 વાગ્યાનું ચાલુ કર્યું. આમ સાવી ફેરવતો ફેરવતો ટેજે આવે અને પાછો અવાજ કેવો ખબર, હાલો ને કારે જ આવે. મને એવો ભૂંડો લગાડે વાત વાતમાં. તમે તો કીધું છો 2 કલાકમાં આવ્યો જ આવવાનું છે. મેં મારા બાપ આવું કાંઈ બોલ્યો નથી ને તું ક્યાં. પણ મૂળ એને રજૂ થવું હતું જીપ મારી છે. એટલે મેં માઇકમાં કીધું કે આ ભાઈ જે છે ને એની જીપ હું ભાડે લઈને આવ્યો છું. મારે ઘરની જીપ નથી, આ ભાઈની જીપ ભાડે છે. હા એમ કે તો હું વાંધો તેદુનો મારા બાપના હમ કોઈ દેની જીપ લઈ ગયો હતો સાહેબ. કરી ભાર્યા સતી ન ઓળખી શક્યા કારણ કે જેની ભેળા બે નારા ભરમાણા મોટાના તળિયા ન મળ્યા. અને એક ઝીણી વાત છે, જ્યારે રહેવું ત્યારે વર્તમાનમાં રહેવું. જ્યાં જ્યાં હોય ભૂતકાળને ભૂલી જાઓ, ભવિષ્યની ચિંતા ન કરો. આ બેયની ચિંતા ભવિષ્યની અને ભૂતકાળમાં બેયમાં રહેશો તો વર્તમાન ચૂકી જશો. અને જે વર્તમાન ચૂકે એનું ભવિષ્ય કોઈ દી સારું ન થઈ શકે છે. કારણ કે હકીકતમાં હવે તમે સાંભળજો કે અહીંયા આપણે બેઠા છીએ બરોબર, અહીં બેસી ગયા તો બસ અહીં બેસી ગયા. કોણ બેઠા છે ને કેટલા બેઠા છે નહીં, અસ્તિત્વ આપણી ભેગું બેઠું છે. પંચ તત્વ આપણી સાથે બેઠું છે, 5 દેવ આપણી સાથે બેઠા છે. અને એમાં અહીંયા તો બાપુ બેઠા છે સામે. એટલે મને બહુ ગમે છે આ વાત કે જ્યાં આપણી અંદર ભરોસો ન હોય, આપણી અંદર જ આપણા ઉપર વિશ્વાસ ન હોય. ઘણા જોજો પોતાને જ એમ થાય આવું થશે, આપણાથી થઈ શકશે. હું મારા વિદ્યાર્થીઓને કહું છું સ્કૂલે બેસું ત્યારે કે જે વર્તમાન ચૂકી ગયો. મને હમણાં એક ભાઈ હશે પ્રશ્ન કર્યો મને કે મારા ભાઈ ભૂત એટલે શું? એટલે એક આખો વર્ગ છે મને મળજો પછી તમને દેખાડીએ તે હજી કેટલા જીવતા હતા મારે ભૂતડા. સતત જે ભૂતકાળમાં પડ્યો રહે, ઓલે મને આમ કીધેલું, ઓલે મને આમ કીધેલું, એની અંદર એ આત્મા પ્રવેશ કરી જાય છે. તમે જેવું વિચારો ને એવી ચેતનાઓ આકાશમાં ફરે છે, એ તમારી અંદર દાખલ થઈ જાય. તમે 3 ગ્લાસ ઉપરા ઉપર પાણી ન પી શકો, આ 8 ગ્લાસ અમુક લઈ લે. એ કોણ લઈ લે છે? એ નથી લેતો.
ઓલો આત્મા પ્રવેશ કરી જાય છે અને પછી જ્યારે ગમે એમ બોલાઈ જાય છે જ્યારે ઈ વયો જાય ત્યારે એમ થાય કે હારું મારે બહુ આવું છું. બસ જિંદગીમાં એટલું જ ધ્યાન રાખવાનું, ભૂતકાળની આપણી ચિંતા ન થવું જોવે છે કે આપણે આવું કર્યું એમ છે. બસ એટલી જ વાત. બીજાએ શું કર્યું નથી જોવાનું. કેટલાની સાઈડ કાપી, તમે કેટલાની આગળ થઈ ગયા એ નથી જોવાનું. તમને જગ્યા ક્યાં મળી છે એમાંથી પસાર થવાનું છે. આપણને ક્યાં ગેપ મળે છે એમાંથી પસાર થવાનું. એમાંથી જે પસાર, એટલે એ ભાઈએ મને કીધું, મને કે ભૂત એટલે શું? મેં કીધું સતત જે ભૂતકાળમાં પડ્યો રહેતો હોય એ ભૂત છે. બસ હું વર્તમાન છું. એમ બેઠો બસ અહીંયા બેઠા છે. બસ ભરપૂર સાંભળીએ, ભરપૂર બોલીએ. અરે જમવા બેઠા ભરપૂર જમી લઈએ. બે જ રોટલી ખા, તું રહેવા દે. હા એ રહેવા દે, એ રહેવા દે. ઓઝરીને જેટલી મોજ આવે ને એટલી હો. બસ અમુક તો પછી હવે નહીં એમ 18 લાડવા ખાઈ જાય. મેં જોયું હો, અમારે તો જે ફરાળમાં હાલતું થયું હતું. કનુ દાદો જોકે બિચારા આખો પાઠે એવો શ્લોકે એવા ઉપાડે એટલે વધીને 1.5 વાટકો ઘી લેતા હતા. વધીને વધારે જે આનંદ, જે મારા હું જે 1 મહિનો મૌન રહું છું ને મને જે આનંદ આવે છે, અને એ લોકોને જે સ્વીટ મળે છે મારે મૌન હોય એટલે. પાછા અમુક આવે આખા મહિનામાં આપણે કે હા પછી વાત આખો વરસ ક્યાંય લેવાનું. એટલે મેં કીધું એ હાટું મૌન રાખવું. પછી મેં એને લખીને આપ્યું એક માણે, મને 3જી વાર કીધું બાપુ. પછી તો શું કેવું મારે, ત્યારે મેં એને કીધું કે ગળા હાટું મૌન નથી રાખતું, અને ગળું સારું કરવું હોય ને એને મૌન ન રહેવાય, ગળું બગડે હમું. એને તો રોજ રિયાઝ માગતું હોય છે. હું ગળા માટે નથી કરતો ભાઈ, મેં કીધું મારા ખળા માટે કરું છું. જે મૌનની જે મજા છે ને સાહેબ, તમારા ક્રોધને ઓગાળી દે. શું કામ? 2 દી મૌન રહેજો. શરૂઆતના દિવસોના જે ક્યારેય મૌન ન રાખ્યું હોય ને તમે અખતરો કરજો, અંદરથી બહુ દેકારો આવશે. કારણ કે આપણે ખબર હોય કે આ વાત નથી, એવી વાતના હામાં ઉપાડ કરતા તમે મૂગા કેટલી ઘડી રહી શકો. તમને કહો તો જે વસ્તુની તમને ખબર જ છે એ વાત હાવ ખોટી સામે ઉપડતી હોય ને તમારે મૌન હોય. આ પરીક્ષા છે તમારી. એક સમય એવો આવે અંદરથી બહુ અવાજ આવે, કહી દે તોડી નાખ મૌન. એક ઈ પીરિયડ પૂરો થાય પછી બહારનો અવાજ બહુ આવે બાપુ. એનાથી પછી આગળ નીકળી જાવ ને પછી કાંઈ ન આવે. પછી કોઈ એને ઝીણી ઝીણી ઝાલર કે કોઈ એને ગેબીનાથ કે એ તો પછી હવના અનુભવ. પણ પછી જે અંદરથી જે મજા આવે છે, મારે માનો શ્રાવણ મહિનાના 12 વર્ષ પૂરા થયા, નવરાત્રિના 28 વર્ષ. એટલે આ કંઈ મારી જાહેરાત નથી કરતો ને, મારે કંઈ બોલવું નથી, એ વાત નથી. આવતા વર્ષે 13 વર્ષ થાય. બાપુ આનંદ એ આવશે કે 1.25 કરોડ પૂરી થાય. 7.5 લાખ 1 મહિનામાં પૂરી થાય. આવું એટલે આપણને મોજ એ છે કે દાદાગીરીથી ત્યાં કહી શકશું કે પાછા મોકલ મવા માલ. એટલો હક તો ભોળાનાથને દેવો જ પડે છે. એટલો તો એને દેવો જ પડે. પણ ભરોસો અંદર હોય. સતી દક્ષના કન્યા હતા. દક્ષના દીકરી છે. આપણે દક્ષના દીકરા નથી, સામાન્ય માણસ છીએ. તો એ દીકરીને દક્ષના દીકરી હોય અને મહાદેવના અર્ધાંગના હોય અને સાથે હોય અને કુંભજ ઋષિના આશ્રમથી નીકળે જે રસ્તામાં ભગવાન રાઘવેન્દ્ર સરકારની લીલા ચાલે છે, ત્રેતાયુગ ચાલુ છે, માં જાનકીનું અપહરણ છે અને ભગવાન રામ એની લીલા કરી રહ્યા છે, જાનકીને ગોતે છે પાગલ થઈને. અને આવા દ્રશ્યમાં જ્યાં ભગવાન શું થયું એટલે મારા વાળામાં રોતો નહીં હતું, માથા ભારે માણસ હોય, ભલે ભલે ને બેહવા ગયા ને એટલે હામો બે જાય હરકાય.
સારી વાત હાલે છે. આ લાઈવ જોવે બધી દુનિયા આખી, એમાં આબરૂ હું પછી એલા છોકરો રોવે હું કામ લાઈવ દેખાડ છું. હું થયું કોને માર્યો તને? નામ દે ની મને. તું બરાબર છો ને? બહુ સરસ વાત યાદ આવી એટલે આ વાતમાં આવ્યો છું. ધ્યાન દેજો, જેટલા છે એટલા છે આપણે. ભગવાન રાઘવ એની લીલા કરી રહ્યા છે. વૃક્ષનો પૂછે મારી જાનકીને જોઈ? બાબુ વાલ્મીકી રામાયણમાં તો એવું છે. મૃગલાઓને પૂછે તો મૃગલા ઘાસ ખાતા જાય અને આમ ઓછું માથું કરતા જાય, ઈશારો કરે કે આકાશ માર્ગે ગયા. અમે જોયા છે. આવી પરિસ્થિતિમાં જોયા ને ભગવાન આશુતોષ મહાદેવ દૂરથી વંદન કરે છે. સચ્ચિદાનંદને મારા પ્રણામ. વાહ નામ, વાહ પ્રભુ, શું તમે લીલા કરી રહ્યા છો? આ સતી જોઈ ગયા, તરત પ્રશ્ન કરે છે તમે કોને પગે લાગ્યા? જેનો એક ઘડામાલી જન્મ થયો એની પાસે કથા સાંભળવા ગયા અને એક પાગલ અવસ્થામાં જે ફરે છે એને તમે પ્રણામ કરો છો. કોણ છે? દેવી, આપને હું પગે લાગુ છું. આપ સંદેહ ન કરો, એ મારો નારાયણ છે. એનો અવતાર કાર્ય ચાલુ છે. આ એની લીલા ચાલે છે. એની લીલામાં આપણે કઈ ન કરાય એટલે મેં દૂરથી એને પ્રણામ કર્યો. વાત સાચી છે. કોઈ સ્કૂલમાં તમારું બાળક ભણતું હોય અથવા તો ગામમાં નવરાત્રિ રમાતી હોય અને તમારો જ દીકરો કોઈ પાત્ર લઈ અને સ્ટેજ ઉપર પાત્ર ભજવતો હોય, કૃષ્ણ પરમાત્માથી એની આવ્યો હોય, તો ભલે તમે એના પિતા રહ્યા પણ તમારે તેને કૃષ્ણ તરીકે જોવા પડે. શું કામ? એને પાત્ર જે લીલા કરે છે ને એ કૃષ્ણ. આજે એમ ન કહેવાય કે હાલે ટપડા ઘર આખો ખેલ બગડે એનો ને આપણો ને આખા ગામનો. ભગવાન શિવ કહે છે કે દેવી, પ્રભુની લીલા ચાલે છે, આપ સંદેહ ન કરો. ના, મારે જાવું છે. હદ થઈ છે ને કે તો તમે જાઓ, હું હાલતો થાઉં છું. પણ દેવી વિનંતી કરીને કહું, મારા પ્રભુની પરીક્ષા ન લેશો. નારાયણ કરુણા નિધાન ભગવાન મહાદેવ હાલતા થયા ગયા, તમને છૂટી લ્યો, જાઓ. કોઈ હોય ને એક બે વાર કહેવાય, પછી કહેવાય તો તું તને સારું લાગે. અને હું તો એટલું કહું સાહેબ, ભગવાનની પૂજાઈ જે કરતો હોય અને યજ્ઞ કરતો હોય, XYZ, મારી વાત નથી, એનો કોઈ દી શત્રુ ન થતા. કોઈ પણ ધર્મ કાર્ય કરતો હોય એનો શત્રુ ન થતા. એનું કારણ એ કહું કે પ્રથમ જ પૂજામાં દીપ પૂજા. દાદા દીપ પૂજાનો શ્લોક કયો છે? આરોગ્ય ધન સંપદા. યજમાન નથી કહેતો, મારો ભૂદેવ કહે છે કે મારા યજમાનના શત્રુની બુદ્ધિનો વિનાશ કરી નાખજો. હાથે કરીને ધર્મના કાર્યો કરતા હોય ને એના શત્રુ ન થતા, નહીતર બુદ્ધિનો વિનાશ થઈ જશે સાહેબ. શું કામ? દીપ જાગૃત છે, એની હાજરી છે અને તરત દીપથી સૂર્ય સુધી હે નારાયણ તું તો જોશો ને લે. હે આદિત્ય, હે દિવાકર, તું તો અનેક દિવાઓનું કેન્દ્ર છો. ત્યાંથી તો આ દેશની પૂજાઓ ચાલુ થાય છે સાહેબ. કોના બાપની તાકાત છે તમે કલ્પના તો કરો. શું આપણા શાસ્ત્રો છે, વેદ સાથે જોડાયેલું આખું રાષ્ટ્ર છે, આખું વિશ્વ છે. ભાષા બદલી શકે, ટોન ફરી શકે, અર્થ ન ફરી શકે, અર્થ તો એક જ થતો હોય છે. એટલે હું હંમેશા વાત કરું છું કે કોઈ સારું કાર્ય કરતા હોય એને તમે મદદ ન કરો તો મુબારક, પણ એનો શત્રુ ન થતા નકર બુદ્ધિનો વિનાશ થઈ જશે. ઘણા નથી કહેતા કે તો તમારા ભગવાનમાં તેવડ કયો અમને અજગર કરી નાખે.
રાખીના પેટના તને અજગર કરવા એ થોડો આવે. તારી બુદ્ધિ જ વિનાશ થઈ ગઈ છે. હવે તું એકે તોડનો નથી. અમારે કાંઈ કરવાની જરૂર નથી તારા માટે. હે? આ કોઈ ભગવાન શિવ છોડી દીધા માં સતીને. પણ દેવી તમને પગે લાગો, તમે આવો, પણ પ્રભુની પરીક્ષા ન કરતા. સતી જાય છે, શિવનું ન માન્યા. આ વાત એ માટે કરું, પોતામાં ભરોસો ન હોય તો સામે બ્રહ્મ હોય અને હારે ગુરુ હોય. આ તો ગુરુ મહાદેવથી તો મોટો કોણ? આ ગુરુ નહીં, ગુરુવર. આવો મોકો કોને મળે સાહેબ? સતી ન માને. સતીએ સીતાનું રૂપ ધારણ કર્યું કે જોઈ લઉં, જો એ સામાન્ય માણસ હશે તો હમણાં સીતાજી સમજીને મારી સામે દોટ દેશે, અને નારાયણ હશે તો ઓળખી જાય. અને આમ જ્યાં ભગવાન પ્રભુ રામની સામે સતી જ્યાં સીતાનું રૂપ ધારણ કરીને આમ આવ્યા, એટલું નહીં, રામની આંખમાં આહુડાની તારું થઈ કરો. હવે આને મારે માએ કેમ કેવી? રૂપ સીતાનું છે. વચ્ચેનો માર્ગ લે છે પ્રભુ રામ. પ્રણામ. આપ એકલા કેમ? મારા પ્રભુ ક્યાં?